ફૂલો ચતુર લખો ગોરધન કેમ આટલા બેહા તમે? અમે તો મારા કોમથી બે તું કેમ લોબો છે આટલા બધા? અલ્યા ભાઈ મેં મારા કોમથી જ આવ્યો હું. એવું છે? ઓવા શું કામ આવ્યો કે? ડબલ લેવા આવ્યો ડબલ. મારે ભાઈ જ બેવું પડશે ને. આ નહીં અરે સાહેબ એવું તારે બેહો તારે આપડે બધા ડબલ વાળા જ છીએ. એવું તમારે ડબલ લેવાના યાર. જો સાહેબ અમારા આ ભેગા છે બરાબર? જે અમારા આ ભેગા છે. એવું મને એવું લાગે ખબર હે? શું લાગે? મને લાગે કે સાહેબ ના બાઈક ના પંચર પડ્યું લાગે. પેટ્રોલ પતી ગયું એવું આટલી વાર ના થાય. ચારના 5 વાગ્યા આવી ગયા હોય 5 વાગ્યા. કેટલા 100 વાગ્યા બાઈક ને પંચર પડી ગયો રસ્તામાં છે આવે છે. આવશે એમ પૈસા લીધા પણ જવાનું નહીં, ભલે અંધારું પડી જાય. એવું એમ ફાઈનલ આવવાના ને ફાઇનલ આવવાના છે. ન ગમે તો ડોશીના દાગીના વેચી પૈસા ભર્યા. અમે ડોશી બેન રાત દારો મહેનત કરીને ગરબા ફરી અને પૈસા ભર્યા. ભર્યા બનતા યાર તો ડોશી કીધું નહીં કે તને ને આ દાગીનો હાલ આપડા પૈસા ડબલ આવે ને લોકો તારે મોટો દાગીનો કરી આલે. હા અંધારું પરવાય તો સાહેબ બધું આવ્યું નહીં. અંધારું તો પરવા જ આવ્યો ને. તો શું કરશું આપણે તો બેઠા બેઠા કંટાળે આવતો તાપ તો ગરમી બમી જો ફોન હોય તો ફોન કરો ને. 2 કલાકથી બેહી રહ્યા કર નંબર નહીં પણ અરે અમે તો પેલા સાહેબ ની વાત જોઈ આનું એડ્રેસ આપી દો ઓફિસ છે તમે બેઠા છીએ. ઓફિસ ને આ તો બોર છે. બોર ચાલુ કરવાનો. છોકરું મજાક કરે કશું નહીં. બે હા શું કઉ છું હું દરરોજ બોર ચાલુ કરવા આવું છું. સાહેબ એડ્રેસ આપ્યું એટલે એમાં બેહવું પડે હોય જતો રહેતો દરરોજ. બાપા સાચું બોલતું મારા ધબકારા વધી જશે. બુદ્ધિ બાપા સાહેબ નહીં આવે તો આપણું થશે લ્યા. માર તો ડોશી બોલવાની જ છે પણ તો સાહેબ નહીં આવે તો પૈસા ભર્યા. આ છોકરો હું કે તાર છોકરો તો ક્યાં ભણે મોડું થયું. આપડે તો ઓફિસ સમજી નહીં બેહા હતા. ઓફિસ ને આ તો બોર છે. કપાના પૈસા બારોબાર લાઈન ભર્યા. છોકરાને કે હાથું બોલ. આ ગામનો બોર છે અહીંથી ચાલુ કરવાનું કોની મદદ રહે છે. એટલે આપણે તો સાહેબ ખોટું એડ્રેસ આલી ગયો ડોશી બોલશે મને. અમે ડોશી બેન રાત દારો મહેનત કરી અંદર મને પૈસા ભર્યા છે. મરી ના જાય. બાપા મારા શેતી ના પૈસા ભેગા કરી આવશે બોલી યાર ઉંમર એમની રૂપિયો પૈ કરીને ભેગો અલે આ દરેક થાય તો ખરું ને યાર. મારે જવાબ બધાના પૈસા ગલાઈ રહ્યા છે. મારી તબિયત બગડે ભેગી મારે ડોશી આવરી મને તો પહોંચે એની ટેન્શન આવી ગયું. મારે ડોશી નહીં યાદ મારે નહીં લઈ લ્યો. શાંતિ રાખો જે થવાનું થઈ ગયું શાંતિ રાખો. પૈસા ભર્યા છે શું કરીએ પણ ખાતા મુકાવીએ. પાણી પીવડાવે મંગાભાઈ પેલા તો ઊંઘાડીએ પછી પાણી પીવડાવીએ. મારે પઈ ભેરી કરી હતી. ના ભાઈ અમારે એવું તો ખાટલો લાવજે. તો ખાટલો લાવે મુआ બાપા પૈસા તો તેલ લેવા છે. મારો બાપા કોઈ થઈ જાય તો ખાટલો લાવવાનો. છોકરાના બાઈક લેવા જવાનું હતું. હા લાવીએ મારા ડોશી ના દાગીનો મોટો દઈશ કરાવવાનો તો બુટ કાઢ નાખજો. બુટ કાઢ નાખો. મંગાભાઈ લેવા પાણી પીવો. પૈસા લેવા 50,000 કપાના પૈસા બારોબાર હું કરે ભૂલા
મારો રૂપિયા યા પૈયા કારી મજૂરી કરીને ભેરા કરેલા હો. અમે ભાઈ ડોશી બેન મંગા મારે પણ હું ક્યારું ડોસી મને ઘેર આવડી પડશે મારા પૈસા ક્યાં ડોસી બોલવાની છે ખબર પણ બધાય ગોડા તે કોકની સલાહ તો લેવી હાર મૂકી આપણે આવીને કહેતો તો આરામ કરો આપણે કીધું ને મહિના દિવસો મૂકી કહેતો તો અમને જણાવતું જ કરે તમાર શાંતિ રાખો બેહો શાંતિ રાખો આ મંગાભાઈ કેલા હે ને ગભરો તો આવા દાડા જોવા ના મળે હવે આપણે ને મને ગભરામણ થાય પાણી લાવો વાયરો નાખો કાળી મજૂર કરી રાતદારો પૈસા ભર્યા ભાઈ થાય તો ખરું ભાઈ શાંતિ રાખ તું હમણાં ગભરામણ કેકનું કર્યું તારું આ બધાનું કરી નાખીને જતો રહ્યો લાગે સહી રે બધી વાત કરીએ હું જાઉં છું લ્યા બધા હંપીને રજ્યો હો તમે હારું જાત શાંતિ જજે જા તો શાંતિ જા હું ચમ બોલો કરો યાર કોઈ આપડે ઉતાર તો શાંતિ જા જાય તો હારું જ નહીં ભાઈ આવું ચમ બોલો તમે ઓ ભાઈ તમે જો પછી કોઈનું સારું કર્યું છે મારા ભાઈ વિશે આવું તમારે નહીં બોલવાનું અમે જરૂર નહીં મારી અમે ઉંમર થઈ ગઈ છે અમાર ઉંમર થઈ ગઈ છે. જાય તો હારું ઉંમર થઈ ગઈ તમારે જ નહીં પડતી? તમારા ભાઈ વિશે ખરાબ બોલો છો તમે ઉંમર થઈ ગઈ છે હું રોકો છો તમારે અલ્યા કરતા સુધી કોઈને પહેલા કોમમાં આવ્યો કોઈના કોમમાં નહીં આવ્યા તો ડેટા તું હાથ ને રાખ પેલા એક લાફો જીવને શાંતિ મળે જતો રહેતો ઉંમર થઈ ગઈ અમે કશા કોમ નહીં આવે કોમમાં આવ્યો કોઈને કોમ બતાવે હું નહીં એ જ કહું તાર કોમમાં નહીં આવે કોમમાં આવશે પૈસા નહીં આવે એ તું વચ્ચે બોલ લાખ અમે લડતો જ ફરે છે આખા કોમમાં હવે જવાનું નહીં અત્યારે બાયરો ના નાખે અરે ધોરણ બોરું બધું દાઢું વાળી ઉંમર થઈ જાય અમાર ટાઈમ થઈ ગયો મારો રિટાયર થવાનો ટાઈમ થઈ ગયો હું તો વિચારતો કે કાલ જતો તો હાલ જાય હું મહી તાણે કેટલા ટકા જાય તો હાલ અને આ તો ચેલા ખ્યા થઈ જાય છે પાછા ખેતે જ જાય ને તાર ઓ ખેંચે જાય અરે આયા ઉપરો લઈને પહા બોલતા જ નહીં ને કે વરગારા મળશે અલ્યા મારા ભાઈને તું આવું અડવાની તારા લખા તું લખણમાં કોઈને અડવાની તારા આ ભંગો બીમાર પડે તમે શું બાગમ બાગ કરી રહ્યા હો મારા ભાઈને હો મારે જીવવાનું છે હજી. તાર તમે ખબર નહીં પડતી તને? બસ ટકા ના કરે તું. જબરે હોય તો લગવું પણ ના કરે તો મારા ભાઈને કશું થયું ને તો પૈસા ઘેરતો કરી નાખે. અલ્યા પૈસા લઈ ફરિયા કરી નાખે. રિક્ષા લઈ આવ બરોબર અભિયાન દવાખાને લઈ અરે દવા કોણ લેજો ને ભાઈ તમે અત્યારે મારા ભાઈને હો મારે જીવવાનું છે. શાંતિ રાખો દવાખાને લઈ જવાનું કરાવો તમે મારા ભાઈને દવાખાને લઈ લો. હું રિક્ષા લેતા આવું ભાઈ શું લખાવ છું? રિક્ષા લઈને જાય. ચાલુ કલાકો લઈને પડી જાય કે દવા લઈ જાઓ પછી નહીં ખાવ પડે તમને પર કલાક થયો બે કલાક લઈને જઈ જાવ તું શાંતિ રાખ તો તમે ખબર નહીં પડતી તને લેવાનું દાખલ લઈ જઈએ લઈ જા ફુલાવરા બોલો રિક્ષા 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 લેવા ગયા અને દવાખાને ભેગો કરો હાલો અભિયાન 2 કલાકથી લઈને બેસી રહ્યા શિખર જીવસ છે કહું જતો રહ્યો. દિવસ એટલે તું શાંતિ રાખ ને યાર કશું નહીં જી મારા કાકાનું બુલેટ લાવવાનું સપનું હતું તમે તારે પૂછો નહીં આખા ગામમાં એન્ટ્રી પાડવાની હે હજી તો જવાનું નહીં ચક્કર આવા ખાલી અરે મને તો લાગે જતો રહ્યો એવું કેમ લાગે છે અરે બધું બંધ થઈ ગયું લાગે બંધ નથી તું અહીંયા ચાલુ હે ચાલુ છે એન્જિન ચાલુ હજુ
હા ભાઈ દવા પર લઈ જાય રિક્ષા આવી ગઈ હેલો હા રાજાનું પડે પકડ પડે નાટક કરો મંગો ખાટલા સુધી મેળ લેવા ભાઈ ગોરધન નાટક પર નીકળજો ને મંગો ઉઠાવલે આ ફટાફટ ઉઠાવવાનો કરશે હવે જા લખાવું મઈ જા પણ ખેંચી લેજે એક તો વજન હોય એટલો છે પાહો મઈ મેથી ના લેતા ના ગોરધન જઈએ આ બાજુ સીટો બેહારો સિગ્નલ હતો કે આવવાનો બરોબર સીટો બેહારો બરોબર ભાઈ મારા ભાઈ જોડે મને બેહવા દેજો ના એને ભૂઈ આવો આપણે બેહવા મારા કાકા જોડે મને બેહવા દેજો આપણે જો ભૂર્યાવાનો આપણે આપણે ઘર જવું પડે ને જવું તો પડશે જ ને તમે નહીં આવતો ચાલે તમે મારા કાકા તો અમે બેહાનો માર કરો એ તમે બરાબર રિક્ષા ઉપર જજે એક જણ બિલકુલ પકડજો બહુ ટાઈમ બગાડવાનો નહીં ચાલો કોઈ નકા દવાખાનું બંધ થઈ જાય તો પાછું આવવું પડે દવાખાનું બંધ થઈ જશે ગમે તો જઈએ આપણે દવાખાનો કેટલો પડે આપણે જોડે રમણલાલ તો જવા દેજો રમણલાલ તો આવજો 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 તને રિક્ષા આવડે કે નહીં જલ્દી કર લે જી હા પેલા ફૂલો ચતુર ને મંગો ને દેખાતા નહીં કોમમાં હવડાથી ઓએ જોયું પણ કોઈ દેખાતું નહીં આપણે દેવજીપાનો તો જઈએ બોલાઈએ દેવજીપાનો હા બોલાવીએ બોલાવો એમનો દેજીભાઈ ઓ દેજીભાઈ એ આ પેલા દેવજીભાઈ કોઈ દેખાતું જ નહીં ને ત્યાં કોણ પેલા આ ગોરધન ના ફૂલો ને બધા કોઈ દેખાતું નહીં તો જ્યાં બધા હું જઈને આવ્યો તે હવડાથી ધ્યાનમાં આયા નહીં હો ગમમાં દેખાયા નહીં હું ઓટો મારું છું પણ તું પેલી વાત કરતો તો એમાં તો નહીં બરાબર ને આને હું એ જ કહું હું ફોન તપાસ કરજે. કરવા જતા અમે બે જણા પુલાને ફોન કર પુલાને ફોન કરવો પડશે નહીં પુલા કેટલો જોલ્યા શું વાત કરે એમ શું થયું તે ચાલુ રાખ ઉપર દેવજીપાન આલુ ફોન મુ હો શું થયું લ્યો. શું થયું હેલો મંગન શું થયું બીપી લો થઈ જતી કેમ તે શું કારણ બન્યું ભાઈ તમે એક કામ કરો બધા અહીંયા આવો લેતા આવો મંગાવા લેતા આવો અહીંયા આવો હાર આવો આવો મને તો લાગે પૈસા પાડીને બી કિલો થઈ ગયો થોડું બે પણ થઈ ગયો તો શું વાત કરો એમ થયું મંગાને એવું જો ઓફિસે જતા જઈએ બે પણ થઈ જવું કેવા છે કઈ ઓફિસે શું છે જીગર આવો તો કીધું ઘેર આવવાનું એમને? બોલાયા બધાને ભાઈ બોલાયા દવાખાને જવાની જરૂર તો નહીં ને ના દવાખાને જઈને આયા તો ઘેર આવે બીપી લો થઈ ગયું એવું કે છે તો ઘેર આવે ઓય બોલાયા બોલાયા આજ બોલાયા તો આવા જતા ને આપણે ઉભા રહીએ અત્યારે ના દે એમજી તું કહેતો તો એમાં બધા ક્ષેત્ર ગયા નક્કી ક્ષેત્ર એવું જ ગયા લાગે ચેતવાના જ છે બધા ભેળા છે અરે મને તો ખબર જ હતી તા લોનમાં પડવું જ નહીં માં તો આ ઓમાં તો ઓકે તમને આમાં કઈ જાણ ખરી મુખીને તો હું જોન હોય સલાહ આલવા ગયા હતા પણ આપણી સલાહ મોના વગર શું ખબર પડે કે આવા દે હવે મેં કીધું તું કલે ફસાવશો તો મુખી જોઈ જાવ છો તમે હા જો આ બાજુ ઉતારો આ બાજુથી ભાઈ આગળ પછી વાત કરીએ પેલા લાવો બાજુ લાવો આ બાજુ બોલાવો એટલે પકડજો મંગાવે ભાઈ હાલ તો કે સારું છે કંડિશન ને બાટલો કરાવ્યો ને તે હાલ તો સારું છે પડતો નહીં હો હવે લઈ જતા લઈ જતા લઈ જતા. દવાખાને. સારું છે હવે સારું એ બધા ભેળા જોઈએ થયા ભેગા મેં પેલી નથી પેલી ઓફર આવી હતી દેવજીભા તને ઓફર પૈસા ભર્યા હતા ડબલ કરવા. ડબલ માં તમારો ભાગ કોઈ ડબલ હાલે આ એક સાહેબ આવ્યો હતો તે અમે તેની વાતોમાં આવી ગયા અને અમે તો 10,000 ભર્યા છે અને કે એમ કહેતો હતો સાહેબ કે તમારે 2 લાખ ને 40,000 તમે ભરશો ને તો કે 4 લાખ ને 80,000 તમારે ડબલ થશે અને કે તમે રેગ્યુલર હપ્તો ભરશો તો 20,000 બીજા છે કે 5 લાખ તમારે મળશે અરે એ તો મારા જોડી આવ્યા તો પણ મેં નથી લીધું લોન તમે બધાને પડી છે તો તમારે તો ભરવાની જરૂર હતી પૂછવું તું કરા
4% તો તેરી લાલચમાં તો ભર્યા અને લાલચીઓ લાવો આ કોલે જો કર્યું બધી હવે કશું નહીં, આ દવા પરણી કરીને આવ્યું. મારે તો ડોશીના દાગીના જ્યાં પૈસા જ્યાં તું ચમ ના જો આખા પાછા કરી તમારે લઈ ગયા કોની દવા કરાવી, આખા પાછા કરી. બોલા બોલો મૂકી 5 પૈસાની જરૂર પડે તો આ મૂકી નતા બેઠા એવી લાલચની અંદર તું આવી ગયો. એવા રે તમારી સાચી, પણ આ તો બહુ ઉતારો ભૂલ થઈ ગઈ. હું કરીએ અમે પૈસા લાલચમાં આવી ગયા અને પોરવાઈ ગયા અમે. આ પેલો ડેટો બૈરાનું મંગળસૂત્ર ગીરવે મૂકીને પૈસા ભર્યા અને પછી કાલચેર એવું કહે છે કે મારા પૈસા જતા રહ્યા. એવું કર્યું સુતાજ્યું ને પૈસા જતા રહ્યા અને અસ્કરી પૈસા લાલચમાં જ આવે. એ લાલચ બોલ્યા રાખી ભોગવો હતી હવે ભોગો ના ના ભોગવો હવે આ મુખી સાહેબે કીધું તને ખબર નહીં પડતી ને કહેવાની હે હવે અરે ભૂલ થઈ જાય, હું કરીએ. હું એ ક્ષેત્રો તું એ ક્ષેત્રો બીજા એ પોતે નહીં ભરીને બેઠો તારે તું એ ક્ષેત્રો ને અમે શું કરતા ક્ષેત્રે ગયું મીએ કશું અમે ક્ષેત્ર તો બહુ થાય એમાં. બધા ક્ષેત્રે ગયા સારું અમે તમે શીખવા શું મળ્યું ભાઈ શીખવાય તો બુરી લાલચ કરાવી નહીં હા લાલચ કરો તો આવા દાડા જોવા મળે તમને મંગાન બોલાવો મંગાન મંગા મંગા ભાઈ આવજો લેતા મંગા લેતા આવો ભાઈ તારા ઘરમાં ખાવા આવ્યા તું તો 10,000 લાયો હા પેલા ડબલ થવાની લાલચ આલી અને એ પહાબિયા વાળામાં એટલે મજૂર ખેતરમાં કરી દો અહીંયા ડબલ થોત ડબલ ના થાય પણ આમાં તો લાલચ આવી જાય કે 2 વર્ષમાં આટલા ડબલ કોણ હાલે હે ભાઈ હા એ કોણ હાલે પેલો ભાઈ બીજો વિચાર જ ના કોણ હાલે એ સમજવાનું હતું કોણ હાલે એ સમજવાનું હતું કોઈ ના હાલે 2 વાળામાં કોઈ ડબલ કરીને હાલે કોના સિવાય દેખાતું જ નતું પણ અમારા લોકોને તો પૂછવું હતું. અમારી આંખો હે ને સાત બારતી હતી એટલે અમારી ઘરની જેવી હતી કે આ ચોક અવસર આવે તો છોકરાનો થોડો અવસર આવતો પડી ગયો અવસર નાખી જાય એના લીધે ભર્યા એ લાલચમાં ભર્યા અમે અવસર માટે અમે નહીં બેઠા પણ નતા તો આખા પાછા કરીને ભર્યા. બોલો શું કરીએ અમે? તમે માગ્યા 4 માગ્યા તમને પૈસા નહીં આલ્યા એ વાત તમને નહીં પૂછ્યું, એ મોટી ભૂલ કરી અમારી. અને દેવજીભાઈ બીજી વાત એ તો અમને સલાહ આલવા જઈએ ને તો આપડા જોડી ખોટું બોલે કે ના. અને હું એ વખત મંગાને કહેતો હતો અને ફૂલાને કીધું તું પેલા પૈસા ભરતા નહીં તો એ મારા જોડી એને જુઠ્ઠું બોલ્યા અને ભરીને બેઠા નવા ભરાયા અને છેલ્લે કીધું તું એમને કે તમે ભરાશો ને તો મુખી જોડી આવશો. મૂકી સમજાવવા આવ્યા હતા પણ અમે એમની વાત મોની નહીં હશે. પૈસાની લાલચમાં આવી ગયા. બોલ્યા તો મૂકી એટલો ભોગવો છો તમે. વાત મોની હોય તો સારું હતું તો આપડી આ દશા ના હોત તારે. તે મને કીધું નહીં મારે તો ઘરમાં ખાવાય કશું નહીં, રૂપિયો ઘરમાં ખાવાય નહીં. એકબીજા ઉપર નાખશો નહીં તમે બધા ડફોળ બન્યા છો પૈસાની લાલચમાં દેવજીભાઈ એવું નહીં, અમને બધાને એવું હતું કે આ મુખી દેવજીભાઈ ને બંગલા બનાયા છે તો અરે આગળ છે તો અમે તમે આગળ નહીં. અમને લાલચ જાગી. પણ અમારા સાથે બધું નહીં જવાનું, બધું તમારું જ છે. જીવનની અંદર એટલું યાદ રાખવાનું કે કોઈના પ્રત્યે ઈર્ષા રાખવાની નહીં. હવ પોતાની મહેનત થી ખાય છે અને મહેનત કરીને આગળ આવે છે. આ રીતે જો ડબલ થતા હોય તો અમારા ઘરની અંદર કરોડો રૂપિયા પડ્યા છે, અમે ડબલ ના કરી દઈએ? અને મંગાય તો ખેતરમાં કાઢી મજૂર કરીને પૈસા ભરાય જાય એટલે એને તો તબિયત વાત સાંભળી વાત મળી ને કે જતો રહ્યો સાહેબ થી પછી તબિયત બગડી છે. આ તો રહી ગયું ને કાંઈ જતો રહું જતો રહી ગયો સાથે દવાખાને સારું કરી નહીં અટકા કીધું મંગા તો શું કરીએ એમાં? ઇમરજન્સી રિક્ષા બોલાવીને લઈ ગયા દવાખાને અમારી સારું છે. હાથી પાછો લાય હવે ભાઈ કોઈ આવી લાલચમાં આવતા નહીં. રહી ગયો શું તારું શું કેવું છે રહી ગયો આજે આ કર્યુંમાં તારું શું કેવું છે? હું કે આવું છે સ્વર્ગમાં જઈને પાછો આવ્યો આ ગામ વાળા કોઈ કેવું કહી દે કોના ઉપર મારા તો કહીએ છીએ કે આવી રીતે ખોટી રીતના કોઈ લલચાવે ને તો લલચાઈ ના જતા અને પેલા વાત જાણજો હું શકે હું નહીં નકા અમારા પાસે એમ છેતરાઈ જશે એટલે લગીર માહિતી લેજો આજુબાજુ વાળાને કે ભાઈઓને 2 વાત પૂછજો અને પછી આમ પડજો નકર તમે આમ નામ છેતરાઈ જશો. હા